500 રૂપિયા શિવરંજની માં આવે છે ભાઈ, એ બોલો આપ આગી ગાની જે. એ તો આપણા દેશના વ્યાસોને હોત એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મારા બાપ આ ફિલ્મના જન્મ નહોતા ને તેદુના તમને કહું, ભરથુ હરિના ને એના તમને મને ગામડે ગામડે નાટક બતાવવા આવતા હતા ને, એ અમને મજા એવી આવતી હતી. ભલા મોરી રામા ભલા મોરી રામા લાગાણી રામા ભલા મોરી રામા. એ તો ઓલા લાલ પીલા લેમ્પ નથી, નકર તમને આગળ ભવાઈ મંડળ જ ઉભું કરાવે. હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. 500 રૂપિયા શિવરંજની ડોક્ટર સાહેબ ને આપવામાં આવે છે. ઓહો, એ સાંભળી જાવ, હું નામ રેખા? એ એમ નો આલે વગર હું નામ? એ 500 રૂપિયા જીવરાજભાઈ તરફથી આવે છે બાપા. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા. આ મારું કામ નથી ગાવાનું, પણ હું તમને ઈ ટેસ્ટ માટે ઈ ટેસ્ટ લાવું છું કે તમે ભૂલી ન જતા. આપણે ગામડામાંથી આવ્યા, ગામડામાંથી કેવું ગામડું. હું તો મારા યુવાન ભાઈઓ બહેનોનો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કે હાવ સેડ સોંગ સાંભળવા ને એની કરતા ગામડાના તમને કહો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો. હા, હારી વીરતાની વાતો સાંભળવી હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો, ભીખુદાનજીને સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો. ઘણા કલાકારો સારું સારું બોલે છે, બહુ મજા આવે એવું તમને સાંભળો. સાધુ બાપા ગઢડા વાળા એને સાંભળો, કોઠાવદની પ્યોર કોઠાવદની વાતો. અમે તો હજી આમ કે ને ડાળિયા કહેવાય, કઈ આવડે જ નહીં અમને લાભાઈ એની સામું તો. હન કાંજી બુટા બારોટ કઈક વાર્તા સાંભળો, પણ કઈક સાંભળો. કેવું સાંભળો? દેશી સાંભળો. કીર્તન સાંભળો આપણા ગામડાના. કે અરે ગોળ માયા જ દિવાળે, કે અરે ગોળ માયા જ દિવાળે, પ્રગટ થયા વન મહાળી રે, પ્રગટ થયા વન મહાળી રે ગોકુળમાં. કે હારે ફેર ફેર ધીરે ગોપીઓ આવે, કે હારે મન ગમતા સાજ સજાવે. વાલા રે દીના વાલા રે દીના વાલા રે દીના ગુણ ગાવા રે, વાલા રે દીના ગુણ ગાવા રે ગોકુળમાં. કે હારે થોડી રે ધજાઓ ફરકે, કે જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે શા મળ્યા. આમાં નો મજા આવે તો કઈક ખારા શ્લોકો સાંભળો, આમાં નો મજા આવે તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. કેટલું આપણી પાસે શિવરુદ્રી છે, જેટલું તમને મજા આવે બધું સાંભળો. અને ક્યાંય મજા ન આવે તો મારી જેમ છે ને કાંઈ નહીં કરવાનું. મર્યાદી સોંગમાં એક ગીતો આવે ને, કે પડવે પ્રીત કરું છો પેલી રે વાલે મારે, ઘોર વનમાં મેલીને દીવાસ ઘણા થયા. બીજું કાંઈ નવ જાણું રે જોગન, ભમરો થઈને માણું રે દિવસ ઘણા થયા. તમારું હૃદય ચોખ્ખું હોય છે તો
જ તમને એકલા બેઠા હશો તોય મજા આવશે, અને હોનાના બિસ્કીટ ઉપર બેઠા હશો તોય મજા આવશે. પણ હૃદય ચોખ્ખું હોય તો, બુદ્ધિ તીક્ષ્ણ રાખશો ને, એટલે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને ક્યાંય મજા નહીં આવે. પણ મને એક બે જોક્સ ની ફરમાઈશ થઈ છે, અહીંયા લઈ ને મારે જોક્સ કરવાના છે. જો કે આ મારા બધા પાયાના પથ્થરો છે. મારા બાપ આને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હું તો એમ કહું હિતેશ અંટાળા કઈ છે જ નહીં, જે કઈ છે આ બધા છે ને તમે છો ને, અમારા પરેશભાઈ ને ભાવેશભાઈ દેસાઈ ને રફાળિયા અનિલ સમાડી ને આ બધા તમે મારા પાયાના પથ્થરો છો. હું તો દિલથી કહું, જો હાવ આ દેશમાં મજા કરવી હોય ને આમ જ રહેવાનો. તો કઈ લાભ અમારે ગાંધીજી કહી ગયા હતા કે અહીંયા અમારે આમ તો નહીં, માર્યા જ રાખ તું, હાલ તારે તું થાકી જવો જોઈએ. નથી 2015 માં લોન લીધી હજી પૂરી નથી થતી, એની જેવું જ છું ને, લાફા મારે રે કાલ ભાઈ. એ મજા કરો મારા બાપ, આનંદ કરો. ઈશ્વરે જો જન્મ બધીએ બારા લીધા, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ પરમાત્મા બધીએ જન્મ બારા લીધા. ગુજરાતમાં હું કામ આવ્યા? નગર હું કે બીજે કે નહોતું જવાય એવું? જવાય એવું જ હતું, પણ ગુજરાત એક જ એવી ભૂમિ છે કઈ 2.5 લાખ નું દેણું હોય તો કે હાલો બનાવો ભજીયા બનાવો, મોજની ભૂમિ. એટલે આ બાજુ આવ્યા, એને ખબર હતી કે અહીંયા ભજીયા મળી રહે, બીજે ક્યાંય ભેળ નથી આવે. સહજ હમણાં જો રિઝલ્ટ આવ્યા. આપણી માં, અમારી માં અમને જગાડવા આવતી, આમ ફળિયામાં હુવડાવે ને એને આકાશ દર્શન કરાવે. જો આને ધ્રુવનો તારો કહેવાય, અને રોહિણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય. આ મહાનગરોના છોકરાઓને આકાશમાં દર્શન નથી થતા, એટલે જ બધી નથી જવું પડતું જોવા. આપણી માં ગામડાની અભણમાં એમ કે આને ધ્રુવનો તારો કહેવાય, રોણ કહેવાય, સપ્તર્ષિ કહેવાય, વિછુડો કહેવાય. અને ઈ પછી હવારમાં જગાડવા આવે અને એમ કે હાલો બેટા બધા આંખું ખોલ્યા વગર પથારીમાં બેસી જાવ ને. અમે બધા એમ બેસી જતા. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મદિતુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ. શુભ શરૂઆત ત્યાંથી થતી. ગુડ મોર્નિંગ નો જમાનો નહોતો, સમજાય ને વંદન. ખાટલા હેઠા પગ મૂકો ને સ્પર્શ કરવાનો, માં ધરતીને પગે લાગવાનો રિવાજ હતો, સંસ્કાર હતો એક આપણો. આ ફેરવી નાખ્યો. હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું, ફરમાઈશ છે બંધ ન કરાવતા, માંડા હાથમાં આવ્યા બધા. ઓહો, હાલો સોમનાથ ટી સ્ટોલી શું હોય છે? સા પીવા બોલાવતા હોય. 5100 રૂપિયા સ્વર્ગવાસ રાઘવભાઈ લક્ષણભાઈ ડોબરિયા તરફથી હસ્તક પ્રવીણભાઈ. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. કરાગ્રે વસ્તે લક્ષ્મી વાળું હતું, હવે આ ફરી ગયું. જોયું તમે? હમણાં એક છોકરાને બાપુજી એવું કીધું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું. પડઘા મળ્યા પડવા તમારે હું હાય છે બિચારા રિઝલ્ટ ગયેલા. હું અચાનક મળ્યું થવા, હું છું તારા રિઝલ્ટ નું એટલું કીધું. છોકરો હેપ થઈ ગયો, બાબા બે દિવસમાં આવે એમ છે. આ તો 2 દિવસમાં આવે તો સાંભળી લેજે, સાંભળી લેજે, સાંભળી લેજે. જો નાપાસ છો તો મને બાપ નો કેતો, જો નાપાસ છો મને બાપ નો કેતો. આમ છોકરો હેપ થઈ ગયો. વિગત વાતમાં કઈક ફેરફાર કરો કે હા આમ થોડું હોય કે ના નાપાસ છો તો મને બાપ નો કેતો. કઈક જા ગયો. 2 દી થયા, દોસ્તારું કીધું કે ટેન્શનમાં સૌ. એના દોસ્તારો કેમ રિપ્લે નથી આવતો? કે એમ નથી, મારા બાપુજીએ મને કીધું એની વાત છે ભાઈ. મારા બાપુજીએ કીધું એની વાત. કે તારા બાપુજીએ શું કીધું? કે મને એને એવું કીધું કે જો નાપાસ છો તો મને બાપ નો કેતો. કે એના દોસ્તારો પાછા એની જે 35 નું પેટ્રોલ પુરાવ્યું ને 2-3 સટનના બટન ખોલેલા હોય ને વાળનો મેળ ન હોય ને આમાં ગાડીઓ હાઈકે જતા હોય, અળસિયાના પેટના હોય, એમ આવી રીતે આમાં આખા ગામને નેડે જતા હોય, આમાં હાઈકે જતા હોય. મને ખબર છે હું ક્યાં બોલું છું, હું બોલું છું, મને બધી ખબર. પણ તમને ખબર છે તો તમે દુનિયાને કઈ કહી નથી શકતા. આમાં હાઈકે જતા હોય ને એ પાછા હું કે મુંજાઓ નથી જતો ભાઈઓ, મુંજાઓને અમે ભાઈઓ તમારી હારે જ છીએ. કે કેમ? કે આપણે જે કરાગ્રે વસ્તે બીડી, કરમૂલે બ્રાઉન સુગરમ, કર્મદ્યતુ ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એ પ્રમાણે જ રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું અને આમ તમને કોઈ એના બાપુજી કઈક સા વિતા છે, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું. હેપ થઈ ગયો કે બાબા કહું ન કહું, કહું ન કહું, આમ ધ્રુજવા મળ્યો થોડો. કરશન, મારા ભાઈમાં તને બાપ કહેવાનું નહીં હોય કરશન. એને બાપુજી કે પણ સોખું કે ભાઈ ના પાછું આવું શું કામ કે તમે કીધું તો કે હું ના પાછું મને બાપ નો કહેતો હું શું કરું?
એમાં હમણાં એક પોલીસ વાળા સાહેબનું છોકરાનું રિઝલ્ટ આવ્યું તો સાહેબ એવું કીધું કે હું જોઈ તારા રિઝલ્ટનું એ કે બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા એનો છોકરો એને અપાય છે. તારો પૂછું છું. બાજુમાં ઓલા ડોક્ટર સાહેબ નથી રહેતા એનો છોકરો એને અપાય. તારો પૂછું તમે હું કઈ નરેન્દ્ર સાહેબ મોદીના પીએસ તમારા છોકરા પાસ થઈ જાય? તો સાહેબ એવું કીધું આજથી પિકનિકમાં જવાનું બાન, પિક્ચર જોવાનું બાન, બધું બાન. તો છોકરા ખિસ્સામાં 500 નોટ કાઢીને કહી કે આવ્યો ને ઘેરે ને ઘેરે પત્તા હોવાની. એ મારા રામાનું શું કરો? હમણાં કથા સાંભળવા ગયો તો ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને. મેં કીધું હા તમને શું વાંધો છે? એ કે ભાઈ અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી મોકલો ને. આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહાર દીધા છે. એ કે પટેલ માણા ઘટે પણ તમારો વ્યવહાર ટૂંકે ભાઈ અમે શું કરીએ આમાં? ભાઈ બહુ ગજબનું છે. એમને ખબર નહીં એમ હમણાં એક બેન ખબર નહીં તાજી રૂમ લઈને સુરત આવ્યા છે ને તો થોડુંક ફેશનેબલ બોલવાનું એમ કે થોડુંક ફેશનેબલ બોલવું. તો એ એક્ટિવા લઈને ક્યાંક બજારમાં લેવા ગયા છે. તો અત્યારે શું છે બધી મોડર્ન દુકાનો થઈ ગઈ. ફરસાણની દુકાન હતી ને એમાં બિચારો જે બેહતો હોય છે ને બિચારો બપોરે જમવા ગયો. બેન ત્યાં જઈને કે એક્સક્યુઝ મી, વાહ હિતેશ અંટાળાને લાઈવ જોવે છે, હાઉ સ્વીટ. 1000 રૂપિયા અખિલભાઈ કસવાળા લંડન થી નવસારી ગૌશાળાના અર્થે આપે છે. ઓનલાઈન જોવે. જોરદાર તાળીઓના નાદ સર. વાહ ભાઈ વાહ. હવે ક્યાં હતો? એક્ટિવા. હા ફરસાણની દુકાને. જો ભૂલાઈ દા. આપણે છે ને ઈશ્વરના વિરુદ્ધ આવીએ એટલે આપણને ભૂલાઈ જાય. આંખે કાળા કુંડાળા થઈ જાય, લાઈક આંખું છે ને લાલ થઈ જાય. બહુ મજા કરે તો પછી આપણને જહ થોડો છે સામે જ કે નાખીને બેઠો હોય તમને લાગે બધું જહ થોડો છે. અમે ગમે એટલું કરીએ તોય ઓલા હિન્દી ફિલ્મ વાળા બધું દેખાડજો, ટૂંકું દેખાડજો, નો જોવાનું ઘણું દેખાડશે. ત્યાં કોઈ કઈ કહેવાય નહીં જાય. ગમે બોલશે ને કે લાગે તમને બધું. અને દુનિયાનો નિયમ છે કે જેથી તમે સુધરી ગયા પછી તમારે જૂના કાંડ બારા કાઢ્યા એનો કોઈ વિષય જ નથી આખો એમ. બેન એક્ટિવા લઈને આમ ગયા છે ને કે ફરસાણની દુકાને ગયા તો ઓલા દાદા બિચારાજી હમણાં દેહમાંથી આવ્યા હતા. બિચારા એમ કે આમ બીડી હળગાવીને બેઠા. એક્સક્યુઝ મી અંકલ. હા બોલો. Excuse me, uncle. Please give me, 1 kg. Give me vanilla ગાંઠિયા. બાપા બીડી ઠારીને કે હરખું હોય હું અભણસો તો મને ખબર પડશે. વેનીલા ગાંઠિયા નથી લખેલા, વણેલા ગાંઠિયા લખેલું. નો આવડે નહીં કરવાનું ભાઈ. મજા કરો. હમણાં ખબર નહીં એક દાદા શાર દાદા લાઈનમાં બેઠેલો. હાવ નવું શાર દાદા લાઈનમાં બેઠેલ. એક દાદા